સુરતમાં મહોરમ સહિતના તહેવારો આવી રહ્યા હોય જેને લઈ ભેસ્તાન પોલીસ મથક ખાતે ડીસીપી ઝોન 6 અને એસીપી આઈ ડિવિઝનની આગેવાનીમાં શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી। આગામી રવિવાર 6 જુલાઈના રોજ મહોરમ પર્વની ઉજવણી થનાર છે અને સાથે હવે તહેવારો પણ આવી રહ્યા હોય જેને લઈ શાંતિ સમિતિ બેઠકનું ભેસ્તાન પોલીસ મથક ખાતે આયોજન કરાયું હતું। તહેવારો સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસ દ્વારા દરેક પોલીસ મથક વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાઈ રહ્યું છે। તો સુરતના ભેસ્તાન પોલીસ મથક ખાતે ડીસીપી ઝોન 6 એસપીઆઈ ડિવિઝન ભેસ્તાન પીઆઈ અને સચિન ગ્રામ્ય પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુ મુસ્લિમ ધર્મના આગેવાનો સહિતનાઓ હાજર રહ્યા હતા અને શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરવા ચર્ચા કરાઈ હતી। આજરોજ ઝોન 6ના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે 5 અને 6 તારીખના જે તાજિયાના પ્રોસેસન નીકળવાના છે તેના સંદર્ભમાં શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં આશરે 100 થી 125 જેટલા હાજર રહ્યા હતા। તાજિયા કમિટીના દરેક તાજિયાના આગેવાનોને પણ હાજર રાખ્યા હતા। ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મિટિંગ થઈ તથા સમયસર તાજિયા નીકળે તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી। દરેકે સંમતિ જતાવી કે અમે સમયસર જે ઉધના 3 દરવાજા, નવસારી બજાર અને જે ભાગળ પહોંચવાનું છે, જે 11 કિલોમીટર લાંબો રૂટ છે તે બાબતમાં જલ્દીથી જલ્દી પહોંચાય તે બાબતની ચર્ચા કરવામાં આવી અને દરેકે સંમતિ બતાવી કે અમે સમયસર તાજિયા કાઢીશું। જે ઓલરેડી જાહેરનામું છે સીપી સાહેબનું કે જેમાં તાજિયાના સમય આપેલો છે, કેટલા હાઈટ વધારવી નહીં તેનું પણ જાહેરનામું બહાર પાડેલું છે।